હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ સ્ટડી સેન્ટર DMM. આજે આપણે શીખીશું 25 ડેલી યુઝ ઇંગ્લિશ સેન્ટેન્સીસ વિથ ગુજરાતી મિનિંગ. તો ઇંગ્લિશ સેન્ટેન્સીસનું ગુજરાતીમાં ભાષાંતર કઈ રીતે થાય છે તે આજના વિડીયોમાં આપણે જાણીશું. તો ચાલો પહેલું ઉદાહરણ જોઈએ. કુડ યુ પ્લીઝ રિપીટ ધેટ? શું તમે કૃપા કરીને તે પુનરાવર્તન કરી શકો છો? કુડ યુ પ્લીઝ રિપીટ ધેટ? શું તમે કૃપા કરીને તે પુનરાવર્તન કરી શકો છો? રિપીટ કરવું એટલે પુનરાવર્તન કરવું. આઈ ડીડન્ટ કેચ વોટ યુ સેડ. તમે જે કહ્યું તે મને સમજાયું નહીં. આઈ ડીડન્ટ કેચ, મને સમજાયું નહીં. આઈ ડીડન્ટ કેચ વોટ યુ સેડ. તમે જે કહ્યું તે મને સમજાયું નહીં. લેટ્સ ગ્રેબ સમ કોફી. ચાલો થોડી કોફી લઈએ. લેટ્સ ગ્રેબ સમ કોફી. ચાલો થોડી કોફી લઈએ. સમ એટલે થોડી, ગ્રેબ એટલે લેવું. ચાલો થોડી કોફી લઈએ. આઈ વિલ બી ધેર ઇન 5 મિનિટ્સ. હું 5 મિનિટમાં ત્યાં પહોંચીશ. આઈ વિલ બી ધેર ઇન 5 મિનિટ્સ. હું 5 મિનિટમાં ત્યાં પહોંચીશ અથવા પહોંચી જઈશ. ઇટ્સ નાઇસ ટુ મીટ યુ. તમને મળીને આનંદ થયો. ઇટ્સ નાઇસ ટુ મીટ યુ. તમને મળીને ખૂબ જ આનંદ થયો. વોટ ડુ યુ ડુ ફોર અ લિવિંગ? તમે તમારા જીવનનું ગુજરાન ચલાવવા શું કરો છો? વોટ ડુ યુ ડુ ફોર અ લિવિંગ? તમે તમારા જીવનનું ગુજરાન ચલાવવા શું કરો છો? આઈ વર્ક એઝ અ ટીચર. હું શિક્ષક તરીકે કામ કરું છું. વર્ક એટલે કામ, ટીચર એટલે શિક્ષક. આઈ વર્ક એઝ અ ટીચર. હું શિક્ષક તરીકે કામ કરું છું. કેન યુ હેલ્પ મી વિથ ધીસ? શું તમે મને આમાં મદદ કરી શકો છો? કેન યુ હેલ્પ મી વિથ ધીસ? શું તમે મને આમાં મદદ કરી શકો છો? હેલ્પ કરવી એટલે મદદ કરવી. સોરી, આઈ એમ અ બીટ બિઝી રાઇટ નાવ. માફ કરશો, હું હમણાં થોડો વ્યસ્ત છું. બિઝી એટલે વ્યસ્ત, રાઇટ નાવ એટલે હમણાં. માફ કરશો, હું હમણાં થોડો વ્યસ્ત છું. વોટ આર યુ અપ ટુ? તમે શું કરવા માંગો છો? વોટ આર યુ અપ ટુ? તમે શું કરવા માંગો છો? વોટ એટલે શું, યુ એટલે તમે. નથિંગ મચ, જસ્ટ રિલેક્સિંગ. કંઈ ખાસ નહીં, બસ આરામ કરી રહ્યો છું. નથિંગ મચ, જસ્ટ રિલેક્સિંગ. કંઈ ખાસ નહીં, બસ આરામ કરી રહ્યો છું. રિલેક્સ કરો, આરામ કરો. હાઉ વોઝ યોર ડે? તમારો દિવસ કેવો રહ્યો? હાઉ વોઝ યોર ડે? તમારો દિવસ કેવો રહ્યો? યોર ડે એટલે તમારો દિવસ. તમારો દિવસ કેવો રહ્યો? ઇટ વોઝ ગ્રેટ, થેન્ક્સ ફોર આસ્કિંગ. તે ખૂબ સરસ હતું, પૂછવા બદલ આભાર. ઇટ વોઝ ગ્રેટ, થેન્ક્સ ફોર આસ્કિંગ. તે ખૂબ સરસ હતું, પૂછવા બદલ આભાર. વોટ ટાઈમ ડઝ ધ સ્ટોર ક્લોઝ? દુકાન કેટલા વાગે બંધ થાય છે? વોટ ટાઈમ ડઝ ધ સ્ટોર ક્લોઝ?
દુકાન કેટલા વાગે બંધ થાય છે? વોટ ટાઈમ? કેટલા વાગે? સ્ટોર ક્લોઝ, દુકાન બંધ થાય. ડુ યુ એક્સેપ્ટ ક્રેડિટ કાર્ડ? શું તમે ક્રેડિટ કાર્ડ સ્વીકારો છો? ડુ યુ એક્સેપ્ટ ક્રેડિટ કાર્ડ? શું તમે ક્રેડિટ કાર્ડ સ્વીકારો છો? એક્સેપ્ટ કરવું એટલે સ્વીકારવું. આઈ વુડ લાઈક ટુ ઓર્ડર અ પિઝા. હું પિઝા ઓર્ડર કરવા માંગુ છું. આઈ વુડ લાઈક ટુ ઓર્ડર અ પિઝા. હું પિઝા ઓર્ડર કરવા માંગુ છું. ધીસ પ્લેસ ઇઝ રિયલી નાઇસ. આ જગ્યા ખરેખર સરસ છે. ધીસ પ્લેસ ઇઝ રિયલી નાઇસ. આ જગ્યા ખરેખર સરસ છે. રિયલી એટલે ખરેખર. હાઉ ડુ આઈ ગેટ ટુ ધ નિયરેસ્ટ બસ સ્ટોપ? હું નજીકના બસ સ્ટોપ પર કેવી રીતે પહોંચી શકું? હાઉ ડુ આઈ ગેટ ટુ ધ નિયરેસ્ટ બસ સ્ટોપ? હું નજીકના બસ સ્ટોપ પર કઈ રીતે પહોંચી શકું? કેન આઈ ટ્રાય ધીસ ઓન? શું હું આનો પ્રયાસ કરી શકું? કેન આઈ ટ્રાય ધીસ ઓન? શું હું આનો પ્રયાસ કરી શકું? ટ્રાય કરવો એટલે પ્રયત્ન કરવો. આઈ વિલ ટેક ધીસ વન પ્લીઝ. કૃપા કરીને હું આ લઈશ. આઈ વિલ ટેક ધીસ વન પ્લીઝ. કૃપા કરીને હું આ લઈશ. પ્લીઝ એટલે કૃપા કરીને. ટેક એટલે લેવું. ધેટ સાઉન્ડ્સ લાઈક અ ગુડ આઈડિયા. એ તો સારો વિચાર લાગે છે. ધેટ સાઉન્ડ્સ લાઈક અ ગુડ આઈડિયા. એ તો સારો વિચાર લાગે છે. ગુડ આઈડિયા, સારો વિચાર. ડુ યુ હેવ એની પ્લાન ફોર ધ વીકેન્ડ? શું તમારી પાસે સપ્તાહના અંતે કોઈ યોજના છે? ડુ યુ હેવ એની પ્લાન ફોર વીકેન્ડ? શું તમારી પાસે સપ્તાહના અંતે કોઈ યોજના છે? પ્લાન એટલે યોજના. આઈ એમ થિંકિંગ ઓફ ગોઈંગ ટુ ધ બીચ. હું દરિયા કિનારે જવાનું વિચારી રહ્યો છું. આઈ એમ થિંકિંગ ઓફ ગોઈંગ ટુ ધ બીચ. હું દરિયા કિનારે જવાનું વિચારી રહ્યો છું. લેટ્સ ગો ફોર અ વોક. ચાલો ફરવા જઈએ. લેટ્સ ગો ફોર અ વોક. ચાલો ફરવા જઈએ. લેટ્સ એટલે ચાલો. ધેટ્સ ટુ એક્સપેન્સિવ ફોર મી. એ મારા માટે ખૂબ જ મોંઘું છે. ધેટ્સ ટુ એક્સપેન્સિવ ફોર મી. એ મારા માટે ખૂબ જ મોંઘું છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ સ્ટડી સેન્ટર ડીએમએમને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા. ધન્યવાદ.